હેલો મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। કાળઝાળ ગરમીથી રાહત મેળવવા આતુર ગુજરાતીઓ માટે ચોમાસાની મહેર વરસી રહી છે। રાજ્યભરમાં વરસાદની છટાછટી વચ્ચે હવામાન વિભાગે ઉત્તર ગુજરાત માટે યલો એલર્ટ જાહેર કર્યું છે। છેલ્લા 24 કલાકમાં રાજ્યના 214 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે, જેમાં 21 તાલુકાઓમાં 4 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે। સૌથી વધુ વરસાદ પલાસાણા અને માણાવદરમાં 8.5 ઇંચ નોંધાયો છે। મહુવા, વંથલી, દ્વારકા, બારડોલી, કુતિયાણા, ઓલપાડ અને કામરેજમાં પણ 6 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે। ઉત્તર ગુજરાતમાં મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં મંગળવારે ભારે વરસાદની આગાહી છે। હવામાન વિભાગે આ પાંચેય જિલ્લામાં યલો એલર્ટ જાહેર કર્યું છે। મહેસાણા જિલ્લામાં સોમવારે 29 તાલુકાઓમાં 1.5 ઇંચ સુધી વરસાદ નોંધાયો હતો, જેમાં સૌથી વધુ વરસાદ તલોદ તાલુકામાં પડ્યો હતો। મહેસાણા શહેરમાં પણ મંગળવારે વહેલી સવારથી જ વરસાદ વરસી રહ્યો છે। જો કે આ ભારે વરસાદથી ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં પાણી ભરાવાની સમસ્યા પણ સર્જાઈ છે। ઘણી નદીઓ અને નાળાઓમાં પણ પાણીનું સ્તર વધી ગયું છે। નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેતી રહેવાની સૂચના આપવામાં આવી છે। હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ વરસાદ ચાલુ રહેવાની આગાહી કરી છે। આથી લોકોને સાવચેતી રાખવા અને સલામતીના નિયમોનું પાલન કરવા અપીલ કરી છે। વિડીયોમાં બન્યા રહેવા બદલ ધન્યવાદ।